યુટ્યુબ ફેમિલી બધાને ગુડ મોર્નિંગ, બાપા સીતારામ, જય માતાજી। તો જો આપણે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર બ્લોગ શૂટ કરવા। અને ભાઈ આજે સરસ મજાનો સૂરજ જો ભાઈ નીકળી ગયો છે અને અત્યારના વાગી ગયા છે 8 અને આજ છે ભાઈ 26મી જાન્યુઆરી દિવસ। એટલે આપણે અત્યારે સ્કૂલે જઈએ છીએ તો ત્યાં ભાઈ ઝંડો ફરકાવતા હશે તો આપણે બ્લોગમાં લેવું અને બધાને આપણે મળશું, બરાબર। અને જો સરસ મજાનું પંખો ફરે છે અને સવારમાં દેખાતું હોય ને તો જો રોકેટ જાય છે, દેખાય। આપણે 26મી જાન્યુઆરી છે એટલે આપણે હે ને બ્લોગ શૂટ કરવા આપણા સ્કૂલે, આપણા ગામની સ્કૂલ છે કે નહીં એમાં જવાનું છે। તો આપણે બી કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો, બધાને મળશું અને ઝંડો ફરકાવશું, બરાબર। અને જો ભાઈ હાલો હવે પહેલાં આપણે હે ને નાસ્તો પાણી કરી લઈ પછી આપણે સ્કૂલે નીકળીએ। અને હું ભાઈ જો બ્લોગ શૂટ કરવા છે ને ધાબે આવ્યો હતો એટલે ભાઈ જો ભાઈ સ્કૂલવાળા અત્યારે ઝંડો ફરકાવે છે અને આપણે થઈ ગયા છે લેટ। હજી આપણે નાસ્તો પાણી બાકી છે ને આ લોકો જો ભાઈ ઝંડો ફરકાવે છે, જોઈ લો ભાઈ। તો હમણાં એ ઝંડો ફરકાવે પછી આપણે જવાના છે। જોરથી બોલો થોડાક, ભારત માતા કી વંદે। આવો આવો ફેમિલી, તો જો આપણે આવી ગયા છીએ અત્યારે નાસ્તો કરવા, બરોબર। શિરામણ કરવા આવી ગયા છીએ। તો ભાઈ અત્યારમાં જો આપણે રોટલા અને મસ્ત મજાનું સાદું છે તો કાંઈ નહીં, હાલો આપણે અત્યારે સિરાઈ લઈ પછી તમને મળી। તો ભાઈ ફાઇનલી આપણે ફૂલસર ગામની સ્કૂલમાં આપણે આવી ગયા છીએ। અંદર વિદ્યાર્થી અત્યારે બધું હમું કરે છે અને આપણે અત્યારે થોડા ઘણા સાહેબને ને બધાને મળશું, બરાબર। અને બી કન્ટિન્યુ તમે બ્લોગમાં બને રહેજો। जन गण मन अधिनायक जय हे भारत भाग्य। जाने चलो में एक लखाएलो दो कि कुछ याद उन्हें भी कर लो जो लौट के करना आए। भलामण जे शांति थी આપણે અહીંયા બેઠા છીએ ને એની પાછળ ઘણા બધાનું બલિદાન છે, ઘણા બધાનો રક્ત પ્રવાહ વહ્યો છે, ત્યારે આ આઝાદી મળી છે। આપ સૌ પધાર્યા છો તો ફૂલસર શાળાના શિક્ષક યોગેશભાઈ જાનીને વિનંતી કરું કે આપ સૌનું શાબ્દિક સંબોધન માટે પધારે। યોગેશભાઈ જાની। તેના વિદ્યાર્થીઓ સમગ્ર આ કાર્યક્રમમાં પધાર્યા છો તો તમારા બધાનું હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું અને આગળનો કાર્યક્રમ પ્રતાપભાઈને કહું કે रंग और हंसी खुशी का चारों ओर है घेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। થોડા કટકા લઈને મૂકવાના છે કેમ કે એક હારે મૂકવા જાવ તો બહુ કોપીરાઇટ આવી જવાનો છે, બરોબર। અને જો ભાઈ અહીંથી બધા બેઠા છે, આનંદ લઈ છે બધા। તો આ બધા વડીલો છે અને ભાઈ છોકરા જો અત્યારે આ દ્વારકાના ગીત ઉપર આપણે ડાન્સ કરે છે। અને વાત કરવા માંગુ છું જેમનું નામ લેતા સાહસ અને શૌર્યની મૃત્યુ નજર સામે આવી જાય છે। તેનું નામ છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ। રાણી લક્ષ્મીબાઈનું બાળપણ। રાણી લક્ષ્મીબાઈનો જન્મ કાશીમાં થયો હતો। દુશ્મનોના હૃદયમાં ફાળ પડતી હતી। એ વીર પુરુષ એટલે છત્રપતિ
છત્રપતિ શિવાજી મહારાજ, જેમના માતા જીજાબાઈ અને પિતા શહાજી ભોસલે છે. અમે ફુલસર શાળાની અંદર કામ કરતા હતા, નોકરી કરતા હતા, અને આ બાળક છે એ એન્જિનિયર બન્યો, ડોક્ટર બન્યો, અને અમને ગૌરવ થાય છે. દરેક બાળકની અંદર ખાસિયત છે. મોટા ભાગે આપણે એવું સમજતા હોય કે દરેક વાલીને એવું હોય કે મારું બાળક છે એ ગમે તે પરિણામ વિષય હોય એની અંદર ઊંચી ટકાવારી લાવે એટલે હોશિયાર. એ વાત ખોટી છે ખરેખર. કોઈ પણ બાળક છે એ ગમે ત્યારે કોઈ પણ વિષયની અંદર સિદ્ધિ મેળવી શકે. એટલે ખાસ મારે વાલીને વિનંતી છે, કેટલાક બાળકોને શીખવાની ઝડપ છે ધીમી હોય છે, એટલે એને શીખવામાં વાર લાગે. અને આપણા વાલીની અંદર એવો મોટો મનમાં એવી એક માનસિકતા હોય છે કે ભાઈ મારા બાળકને ઓછા ટકા આવે, ઓછું આવડે છે, પણ એ જ બાળક ચિત્ર બહુ સારું દોરી શકતું હોય. તો આ માટે અમે હંમેશા નવા પ્રયોગો છે એ અમે કરતા હોઈએ છીએ. થોડા સમય પહેલા આપણે સરસ મજાનો વાનગી મેળો કરેલો, તમારામાંથી ઘણા વિડીયો જોયો છે. તો એની અંદર 80 થી 90% કામ છે એ વિદ્યાર્થીઓ જાતે કર્યું હતું. અને એ વાનગીની જે 11 પ્રકારની વાનગી હતી એનો ટેસ્ટ લાજવાબ હતો. તો શિક્ષકોની મદદ લેશો, ભાઈ તમારા બાળક છે એ કયા ક્ષેત્રમાં આગળ વધી શકે, તો અમારી પાસે ભણતા હોય, તમને ખ્યાલ હોય ભાઈ તમારું બાળક છે એ આ વિષયની અંદર આગળ વધી શકે, એમાં એમને સહકાર આપજો. ખાસ કરીને ભરતભાઈ પ્રવીણભાઈ ગાંગાણી, એમને બાળકોને જે જમણવાર માટે જે મદદ કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીવાર આપણો કાર્યક્રમ ભવિષ્યની અંદર કંઈ પણ થાય એની અંદર સૌ ઉપસ્થિત થયો એ માટે સૌને મારી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. કદાચ આપણને અજાણ્યા જોવા મળે છે કે કોણ. હું આ તકે આભાર માનું છું ભરતભાઈ ત્રિભુવનભાઈ વાડેરનો, કે જેઓ પોતે પોતાનો લોક ચલાવે છે, સુરતના છે અને ફુલસર ગામના જ વતની છે, અને કદાચ આ શાળામાં જ ભણ્યા છો, બરાબર ને? તો ખૂબ ખૂબ આભાર આપનો. આપ ડિજિટલાઇઝેશનથી અમારી શાળાનું એક પરફોર્મન્સ બતાવી રહ્યા છો એની માટે. સાહેબે વાનગી મેળાની બહુ સરસ મજાની વાત કરી. દાદા 1 રૂપિયાની ડીશ આપી હતી અમે, 11 વાનગી, 1 રૂપિયા અને 2 રૂપિયાની ડીશ. અહીંયાથી બાળકોને એક એવું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું કે જેમની અંદર બાળકને પહેલા એક લિસ્ટ બનાવવામાં આવ્યું, તમારે કઈ વાનગી બનાવવી છે, એમાં કેટલી વસ્તુ જોશે, વસ્તુ પછી કેટલા રૂપિયાની થશે એનો અંદાજિત ખર્ચ આપો. અંદાજિત ખર્ચ સાથે નક્કી કર્યું. છોકરાએ કીધું કે મારે 700 રૂપિયા થશે, કોઈ કે મારે 900 થશે, કોઈ કે 500 થશે. એ બધાને જેને માગ્યા એની કરતા અમે અંદાજ મારી અને પૈસા વધારે આપ્યા. શાળામાંથી શિક્ષકોના પૈસા, હું બહુ સ્પષ્ટ કહું છું, શિક્ષકોના પૈસા, શાળાના નહીં. એ પૈસા આપી અને છોકરાઓને 2 4 વ્હીલ લઈ અને અમે લઈ ગયા તળાજા. પછી એને કીધું કે હવે તમારે જે શાક માર્કેટમાં જઈને કે હવે તમારે જે લેવાનું છે ને લ્યો. છોકરાને શાક માર્કેટની અંદર એના વેપારી સાથે વાત કરવા દીધી કે ભાઈ બોલો બટેટાનું શું છે, ઓલા કે 70 રૂપિયા. 70 ન હોય, અમારી પાસે એટલા પૈસા જ નથી, ઓછા કરો. ઓલા કે છેલ્લે 50, 50 ની 30 માં આપવા. ઓલો કે ભાઈ પગે લાગુ તને 30 માં નો આવે, નો હું આવે જ કે મારી મમ્મીની 30 માં જ લે. અને મમ્મીઓ તો લેતી હોય ભાઈ, કઈ કહેવાય નહીં. તો શું છે, શાકભાજી વાળા ઘણી વાર શેરીયું જાંડી જાય, બરોબર. પછી ટમેટા વાળા પાસે ગયા, બટેટા વાળા પાસે, કોથમરી, આ છે તે છે, બધું લીધું. એના પછી એ બધાને બીજી બધી વસ્તુ લેવાની હતી, જેમ કે કરિયાણું હતું, કોઈને મસાલા હતા, એટલે એને ત્યાંથી શક્તિ મોલમાં લઈ ગયા. એટલે મોલમાં લઈ ગયા એ કારે અમારા તો 20-25 જણા છોકરાને જોઈને ઓલા બધા લેવા વાળા ઘડીક ઉભા રહી ગયા કે છોકરાને લઈ લેવા જો કે આપણું. તો કે બાળકોને એક આનંદ કરાવવા માટે હતું, આનંદ બજાર હતી, અમારી વાનગી મેળો હતો કે વાનગીમાં પોતાનું કર્તૃત્વ બતાવે. બધી વસ્તુ અહીંયા કરી. અમારે અડિયલ ઋતિકા છે તો એ તો ઘડીક વિચારતી હતી બજારી, તમે મને કેળાની વેફર કીધી, હવે એ કે હું વેફર પાડું કે તળું, બે હારવાર થતું નથી. એટલે ત્યારે એક એવી પ્રતીતિ થાય કે મમ્મી કેવી રીતે રોટલી બનાવતી જતી હશે ને ઘર ચડવતી જતી હશે, પૂરી પાડતાય જાય ને તળતાય જાય. ત્યારે આ એક પદ્ધતિનો ખબર પડ્યો, કાળું આ તો બહુ અઘરું છે. 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પધારે તાલુકા સદસ્ય, ફુલસર ગ્રામના ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ગ્રામજનો, વાલીઓ, ભાઈઓ તથા બહેનો, વ્રજભૂમિના આચાર્ય તથા સ્ટાફ, સર્વે
અહીં રાષ્ટ્રીય પર્વમાં પધારી અને તમારો કિંમતી સમય આપ્યો છે એ બદલ સરકારી ફુલસર પ્રાથમિક શાળા આપ સૌનો આભાર વ્યક્ત કરે છે. 3100 રૂપિયા પ્રવાસના ભોજનના ખર્ચના એક ટક માટે મકવાણા આંબાભાઈ તરફથી આવે છે. પર જોરદાર તાળીઓથી વધાવીએ. આંબાભાઈ હર હંમેશ માટે અમને મદદરૂપ થાય છે. બીજું ખાસ કરીને ભજીયાના માસ્ટર છે આમાં. એટલે ભજીયા અમારી સ્કૂલમાં જ્યારે કરવાના હોય ને એને ખાલી એમ કહીએ કે આંબાભાઈ અમારા સિર્ફ ભજીયા બનાવવા છે, એટલે એમ કે સાહેબ તમારે એની ટાઈમ કહી દેવાનું. જો તમે બધા ખવડાવી શકતા હોય તો હું બનાવી તો એકું જ છું. એક પણ વખત એક પણ રૂપિયાની આશા વગર બાળકોને અદ્ભુત ભોજન કરાવ્યું છે. ફરીવાર એકવાર એને જોરદાર તાળીઓથી વધાવીએ. પુનઃ આપ સર્વેનો આભાર, તમામ ગ્રામજનોનો આભાર. તમે અહીંયા આવ્યા, તમારી લાગણીઓ દેખાડી અને ફરી વખત આ શાળાના તમામ કાર્યક્રમોમાં આવી જ રીતે ઉપસ્થિત થતા રહ્યો. એવી રીતે ફરી વખત આપ સર્વેનો આભાર માનું છું. આભાર. આ કાર્યક્રમ છે આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ભાઈ ચોકલેટથી મીઠું મોઢું બધાનું કરાવો અને પછી આ કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર. તો ફાઇનલી ભાઈ આપણે સંજયભાઈને મળી ગયા છે. ભાઈ બાપા સીતારામ. અને ભાઈ સંજયભાઈને મળીને આનંદ છે ભાઈ, ઘણા સમય પછી મળ્યા છે કા. અને જો ભાઈ આપણે કાર્યક્રમને આરામ આપી દીધો છે, બરોબર. હવે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે, તો બધાય લાઈક કરી દેજો, શેર કરી દેજો, બરોબર. હજી એમ તો બ્લોગ આપણે કન્ટિન્યુ ચાલે. જે અહીંના સ્કૂલ માસ્ટર છે પ્રતાપભાઈ, આપણે એને મળીએ છીએ. તો સીતારામભાઈ, તમે કયું ધોરણ ભણાવો છો? બાલવાટિકાને ભણાવું. બાલવાટિકા. અને સાહેબ તમારું નામ? યોગેશભાઈ જાની. યોગેશભાઈ. તો સીતારામભાઈ, તમને મળીને આનંદ થયો. અને તમે કયું ક્લાસ ભણાવો? હું 4 થી 5 ભણાવું છું. 4 થી 5. તમે મારા વિદ્યાર્થી છો. હા. મેં તમને પણ ભણાવેલા છે. હું ઘણા વર્ષ પહેલાં, મતલબ કે અહીંથી પહેલું બીજું ભણ્યો હતો. અને અત્યારે તો ભાઈ ખાસા વર્ષ થઈ ગયા, મારા 28 વર્ષ થઈ ગયા. હું પછી અહીંયા ફુલસર ગામમાં આવ્યો છું શાળામાં, બરોબર. બધાને મળીને આનંદ થયો. હાલો ભાઈ, સીતારામ, મળશું. બાપા સીતારામ. હવે ફેમિલી હાલો, હવે આપણે અહીંથી નીકળી છીએ. શાળાને વિરામ આપી દીધો છે ને, આપણે બધું કાર્યક્રમ એકદમ પૂરું થઈ ગયું છે. હવે આપણે આગળ જઈએ છીએ. આપણે જે કામકાજ છે બધા પૂરા કરી નાખી. અને જો ભાઈ બધા છૂટા પડી ગયા છે અને શાળાને બધાને બાય બાય કહી દઈએ છીએ. ફાઇનલી ફેમિલી હવે આપણે જઈએ છીએ સખોદર. સખોદર એક આપણે સ્કૂલ છે, એમાં મારો નાનો ભાઈ ભણતો. 10 પાસ કરીને પછી એ નીકળી ગયો છે, સુરત રહેશે હાલ. તો આપણે ત્યાં સલટી લેવા જવાનું બાકી છે, તો આપણે સલટી લેવા જઈએ છીએ, હું ને મારા પપ્પા. તો મારા પપ્પા જો અહીંયા ઊભા છે. ને હવે આપણે અહીંથી નીકળી છીએ સખોદર. સખોદર જઈને પછી તમને આપણે મળીએ. આપણે સખોદર રોડે સ્કૂલે પહોંચી ગયા છે, પણ અત્યારે વાગી ગયા છે 11. એટલે અત્યારના સાહેબોને જે હતા એ બધા વૈયા ગયા છે. આપણે થોડા લેટ થઈ ગયા છે, કેમ કે આપણે ઓલી સ્કૂલે હતા ને, પછી આ સ્કૂલે આવવામાં થોડુંક લેટ થઈ ગયું. અને આપણે જે કામકાજ હતું એ બધું અટવાઈ ગયું છે. તો કાંઈ નહીં, હવે આપણે આગળ. શું નામ કીધું તમે? રમણી. અને ભાઈ આપણું થોડું કામકાજ અટવાઈ ગયું છે. હવે આપણે આગળ નીકળીએ છીએ. સખોદર ગામ છે, એમાં આપણા ઓળખીતા રહેશે, તો આપણે ત્યાં જઈએ છીએ. તો ફાઇનલી ભાઈ આપણે સખોદર પહોંચી ગયા છીએ. અને સખોદર અહીંયા આવવાનું કારણ એ છે કે પહેલાં છે ને, વર્ષો પહેલાં અમારા પપ્પા, મતલબ કે અહીંયા કામ કરતા. અહીંયા અમારા પપ્પાનું મશીન અહીંયા રહેતું, અને સિલાઈ મશીન. મારા પપ્પા અહીંયા તાપડા ને એવું બધું જે આપણા ગામનું હોય કે ને, એ બધું અહીંયા બનાવતા. અને અહીંયા બધા બધા ખોવડા છે, તો બધાની ઘરે ચા પાણી પીને મળી લઈ ને આનંદ કરી. હાટો અહીંયા આપણે સખોદર આવ્યા છીએ. જો ભાઈ મારા પપ્પાની અને એના દોસ્તારની મિલાપ થઈ છે. દાદા હતા ભાઈ, દાદાને બોલાવા ગયા હતા. દાદા આવી ગયા છે. સીતારામ દાદા. સીતારામ મારા વાલા, ભગવાનને ભજો લાગો મારા બાપી. કેમ છે બાકી તમને? સારું મારે તમને ભણ્યા પછી બધું સારું મારા બાપ. હા. તો ભાઈ હજી અમે નીકળવાના હતા, તો દાદાની આવી ગયા છે. હવે ઘડીક વાર બેસી પછી જાય. હા આવું છે. જો ભાઈ પ્રેમ દરજીનો ને દાદાનો, કે ભાઈ જો મારા પપ્પા અહીંયા રહેતા ને ત્યાં લગી ભાઈ દાદાના લુગડા સીવતા. ને હજી દાદા એમ કે છે કે હું ભાઈ જીવું ત્યાં લગી તો મારા લુગડા સીવી દેજે એમ. હાલમાં જ મારા પપ્પા તમને ખબર છે નિવૃત્ત છે, કાંઈ કામ કરતા નથી. આ તો આપણે ગામડે આવી એટલે દાદાને મળી અને આનંદ કરી. કાં દાદા? હા તે સારું, હાલો હવે અહીંથી આપણે નીકળીએ છીએ. હા નીકળો. સીતારામ. સીતારામ મારા બાપ. સીતારામ મારા વાલા. હા હાલો હવે આપણે જઈશું ઘરે. ફાઇનલી ફેમિલી આપણે ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે અત્યારના 5. અને અમે તો ક્યારના ઘરે આવી ગયા હતા, પણ શૂટિંગ નહોતું લીધું. અને જો ભાઈ અત્યારે શૂટિંગ લઈશું અને આરો ચા છે, તો
તો મસ્ત મજાની આપણે ચા પી નાખી પાડોશીમાંથી. તો હાલો પછી આપણે તમને મળીએ. જો અત્યારે આપણે વાળું કરવા બેસી ગયા છીએ અને વાળુમાં છે જો ભાઈ બટેટાનું શાક, બટેટા ડુંગળીનું શાક અને ખીચડી ને રોટલો અને સરસ મજાનું છે દૂધ. તો કાંઈ નહીં ફેમિલી, હાલો અત્યારે હવે જમી લઈને વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમારું નામ બરોબર. હાલો આવજો, બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું. અને આવા નવા વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાઈ દેજો. આવજો, બાબા, ટાટા. Mi camino, mi camino, mi camino, mi camino, mi camino.